તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જે માનઝેન તરીકે ઓળખાવતી એક મહિલા ભારતીય સેનાના જવાનો સાથે ગેરવર્તણૂક કરતી અને તેમની સાથે ઝઘડવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે। આ વિડીયોમાં મહિલા માત્ર જવાનોને ઉશ્કેરતી જ નથી, પરંતુ તેની પાછળ ઊભેલા અન્ય લોકોને પણ સેના વિરુદ્ધ ભડકાવવાનો પ્રયાસ કરી રહી છે। આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। દેશની સુરક્ષા માટે તૈનાત જવાનો વિશે કરવામાં આવેલી આ પ્રકારની ટિપ્પણી અને તેમના પ્રત્યેના અપમાનજનક વ્યવહારને લઈને લોકોએ તીખી પ્રતિક્રિયા આપી હતી। લોકોના આક્રોશ અને ભારે દબાણ બાદ આખરે તે મહિલાએ પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવી પડી છે। આ ઘટનાએ ફરી એકવાર દેશમાં રહીને સુરક્ષા દળોના સન્માન અને નાગરિકોની જવાબદારી અંગે ચર્ચા જગાવી છે। રંજનબેન ધર્મેન્દ્રભાઈ પંચાલને 24 ન્યૂઝ અમદાવાદ। ડેલી ન્યૂઝ અપડેટ માટે નીટ 24 ને સબસ્ક્રાઇબ કરો। જે જનરેશન છે ને, માત્ર લડી લેવાની વૃત્તિ કેટલી યોગ્ય અને કેટલી જગ્યા પર આથડી પડવું અને પોતાનું મન માનેલું ધારેલું કરાવવું કેટલી જગ્યા પર યોગ્ય। સરવાળે અત્યારના તબક્કે જ્યારે દેશની સેના સાથે આથડવાની વાત આવી અને ચારે કોરથી જ્યારે વિરોધનો વંટોળ ઉઠ્યો ત્યારે માફી માંગવાનો વારો આવ્યો। માફી માંગવા સુધી તો બરાબર છે, ઓમર અબ્દુલ્લાએ તો ત્યાં સુધીનું એક ટ્વીટ કરીને એમને કહ્યું કે તમને ખબર છે કે અત્યારના તબક્કે શું ચાલી રહ્યું છે, જેનઝી એટલે તમને ખબર નથી કે મારો બાપ કોણ છે। આજે એમને ટ્વીટ કરવું પડ્યું છે અને આ પ્રકારની જો વૃત્તિ રહી તો જે એક સંવેદનશીલતા છે, એક સંવેદના છે જેનઝી સાથેની, એ કદાચ આગળ જઈને એમાં ઘણો બધો મોટો ફરક આવી શકે છે। જ્યારે પણ કોઈની પણ સામે તમારો અવાજ ઉઠે એ આખી વસ્તુ અલગ છે, પરંતુ આ દેશની સેના છે। દેશની સેના એ ભારતનું મસ્તક છે, મસ્તક પરનો એક મુકુટ છે કે જે હંમેશા તમને તમારા ઘરમાં સિક્યોર રાખે છે। ને એવા સમયગાળા દરમિયાન અગર તમે સવાલો ઉપાડો છો તો સવાલ કોની સામે કરી રહ્યા છો, કઈ બોર્ડર પર કરી રહ્યા છો, અને એ આળસ વિશે તમને ખબર છે કે કેમ શું થઈ રહ્યું છે। ત્યાં અનેક સેનાની મૂવમેન્ટ ત્યાં થતી હોય છે, અનેક એવા પ્રકારની એક્ટિવિટીઝ ચાલતી હોય છે। ત્યાં સડન જે મોન્સૂનને રિલેટેડ ઘણા બધા એમાં ડેવલપમેન્ટ આવતા રહેતા હોય છે। આ તમામથી બચવા માટે, સુરક્ષિત કરવા માટે, જનતાને સુરક્ષિત કરવા માટે સેનાના ત્યાં અલગ અલગ પ્રકારના ઓપરેશન્સ ચાલતા રહેતા હોય છે। પરંતુ આ એક જેનઝીનું જે વાક્ય છે એ વાક્યએ આખા દેશને ઝકઝોળી દીધું છે અને સરવાળે તો શું કરવું પડ્યું, માફી માંગવી પડી। मेरी वजह से किसी जवान को इतना लगे कि आप लोग हमारे लिए बॉर्डर पे रहते हैं और मैंने इतना गलत किया जो कि मैंने फ्रस्ट्रेशन में आके किया, तो मेरे से बहुत बड़ी गलती हो गई। આપના કોમેન્ટ પણ મારી આ રીલ પર જરૂર આપો।